જે આખી બબાલ થઈ હતી તેને લઈ જિલ્લા પોલીસે સ્થાનિક આગેવાનો સાથે કરી બેઠક। સ્થાનિક આગેવાનો સાથેની બેઠકમાં પોલીસનો સ્પષ્ટ સંદેશ, કાયદો કોઈ હાથમાં ન લેવાની વાત ડીવાયએસપી દ્વારા કરવામાં આવી। જેમને કાયદો હાથમાં લીધો છે તેમને ભોગવવું પણ પડશે। સાથે જ સ્થાનિક આગેવાનોએ પણ પોલીસને મદદની આપી ખાતરી, અમારા ગામમાં કોઈ આવશે તો પોલીસને જાણ કરાશે આવી વાત પણ આગેવાનોએ કરી। જે પણ લોકોએ આ કર્યું છે તેની સામે તેઓએ કહ્યું કે કાયદો જે પણ કોઈ હાથમાં લીધો છે તેમની સામે કડક કાર્યવાહી છે તે કરવામાં આવશે। એ તો ના જ લેવાય અને લેશે એને ભોગવવો પડશે। એનું ઉદાહરણ અત્યારે સમાજના નજર સામે છે બધાની। સાહેબ, અમારા ગામની આખી જવાબદારી લઈને હું તમને ખાતરી આપું કે અમારા ગામમાંથી આવા ખોટા મેસેજ વાપરીને કોઈ પણ પ્રકારનું ખરાબ પગલું નહીં કરે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। બનાસકાંઠાના વુણ ગામમાં જે ઘર્ષણનો મામલો થયો હતો તેને લઈ હવે જે આખી બબાલ થઈ હતી તેને લઈ જિલ્લા પોલીસે સ્થાનિક આગેવાનો સાથે કરી બેઠક। સ્થાનિક આગેવાનો સાથેની બેઠકમાં પોલીસનો સ્પષ્ટ સંદેશ, કાયદો કોઈ હાથમાં ન લેવાની વાત ડીવાયએસપી દ્વારા કરવામાં આવી। જેમને કાયદો હાથમાં લીધો છે તેમને ભોગવવું પણ પડશે આવી વાત ડીવાયએસપી દ્વારા કરવામાં આવી। સાથે જ સ્થાનિક આગેવાનોએ પણ પોલીસને મદદની આપી ખાતરી, અમારા ગામમાંથી કોઈ નિવેદન કે ઉશ્કેરવાનું કામ નહીં થાય એ વાત આગેવાનો દ્વારા કરવામાં આવી। અમારા ગામમાં કોઈ આવશે તો પોલીસને જાણ કરાશે આવી વાત પણ આગેવાનોએ કરી। જે રીતના એ બનાસકાંઠાના ઊણ ગામની અંદર એ ચૌધરી સમાજ અને રબારી સમાજ વચ્ચે જે ઘર્ષણ સર્જાયું હતું, આ ઘર્ષણ બાદ એ આગેવાનો સાથે પોલીસ અધિકારીઓએ બેઠક કરી અને બેઠકની અંદરથી આગેવાનોએ પણ ખાતરી આપી કે આવું કોઈ એવી ઘટના નહીં બને તેની પણ અમે ખાતરી આપીએ છીએ। અને પોલીસ દ્વારા પણ જે પણ લોકોએ આ કર્યું છે તેની સામે તેઓએ કહ્યું કે કાયદો જે પણ કોઈ હાથમાં લીધો છે તેમની સામે કડક કાર્યવાહી છે તે કરવામાં આવશે। ત્યારે આ આગેવાનોની પોલીસ અધિકારી સાથે બેઠકની અંદર શું ચર્ચા થઈ આવો તે પણ જોઈએ। ખરાઈ કરો, ખંડન કરો, કાયદો હાથમાં ના લેવાય। એ તો ના જ લેવાય અને લેશે એને ભોગવવો પડશે। એનું ઉદાહરણ અત્યારે સમાજના નજર સામે છે બધાની। તમારા તરફથી કોઈ બીજી રજૂઆત વિનંતી? સાહેબ, અમારા ગામની આખી જવાબદારી લઈને હું તમને ખાતરી આપું કે અમારા ગામમાંથી આવા ખોટા મેસેજ વાપરીને કોઈ પણ પ્રકારનું ખરાબ પગલું નહીં કરે। ખૂબ સરસ। અમારા ધ્યાનમાં આવશે ને સાહેબ તો અમે આપને જાણ આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।